જગતમાં કફ પિત્ત અને વાત આ ત્રણ ને બાદ કરી નાખો, ચોથો કોઈ રોગ જ નથી. બધું આમાંથી જ ઉત્પન્ન થાય છે. એનું બેલેન્સ રહે છે ત્યાં સુધી કોઈ સવાલ નથી. બેલેન્સ વિખરાય. એ બેલેન્સ કરવા માટે, નવી ઉર્જા પ્રાપ્ત કરવા માટે, શક્તિનો સંચાર કરવા માટેનો આ મૃત્યુંજય મંત્ર છે. ત્રણ વિશેષણ છે અહીંયા જુઓ, આ એક જ શ્લોકની અંદર ત્રણ વિશેષણ છે. સુગંધિમ, અમારા કાર્યમાં સુગંધ પ્રસરાવનાર. કારણ કે યજામહે ઓમ ત્રંબકમ યજામહે ત્ર્યંબકમ યજામહે, યજામહે અમે યજન કરીએ છીએ, પણ કોનું? સુગંધિમ, અમારા કાર્યોમાં જે સુગંધ પ્રસરાવે છે નિત્ય એમનું. પુષ્ટિવર્ધનમ, જે સદૈવ વૃદ્ધિ કરનાર છે એમનું. અને ત્રીજું ત્રંબકમ, ત્રીણી અંબકાની યસ્ય, અને અંબકાની ઇતિ નેત્રાણી. અંબકાની એટલે નેત્ર, નેત્ર એટલે આંખ, જેને ત્રણ આંખ છે તેની. ત્રણ આંખ કોને છે? ભગવાન ભોલે બાબાને છે. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જેના નેત્ર છે. પુરુષ સૂક્તની અમારે ભૂદેવો છે, પુરુષ સૂક્તનું ગાન કરે છે. એમની અંદર વિરાટ પુરુષ છે સૂર્ય, અગ્નિ અને ચંદ્રમા, ત્રણ જેના નેત્ર છે. બીજા અર્થમાં જુઓ તો આત્મ તત્વ, વિદ્યા તત્વ અને શિવ તત્વના જે જ્ઞાતા છે, પરમ તત્વના જે જ્ઞાતા છે, એનું અમે યજન કરીએ છીએ. ત્રીજા અર્થમાં જોઈએ તો સત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણથી જે ત્રિગુણાતીત છે, એનાથી રહિત છે, એમનું યજન કરીએ છીએ. આપણે બધા ગુણના બંધનમાં છીએ, શિવ ગુણની બહાર છે.